અગર આપણે જોવા જઈએ તો રેશિયો ચાર્ટ પર નિફ્ટીથી આઉટપરફોર્મ કરતું આપણને બનતું દેખાડી રહ્યું છે. બ્રિટાનિયા જોઈએ, આ સેક્ટરના એક સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર્સમાંથી એક બ્રિટાનિયા, અને ગઈકાલે જે રીતે આપણે જોયું છે રિલેટિવ સ્ટ્રેન્થ પર એફએમસીજી સેક્ટરનો સૌથી વધારે મજબૂત આ કાઉન્ટર, અને એક મહિનાના ઊંચાઈ પર ગઈકાલે ભાવ પહોંચતા આપણને બ્રિટાનિયાના દેખાયા હતા, અને 3 સેશન્સથી ઇનફેક્ટ આપણને એફએનઓમાં લોંગ બિલ્ટઅપ કે શોર્ટ કવરિંગ બતાવી રહ્યું છે. ત્યારબાદ આ જ સ્પેસમાંથી ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વધુ એક મજબૂત કાઉન્ટર એફએમસીજીમાં, અહીંયા હાયર હાઈ હાયર લો 5 સેશન્સથી આ સ્ટોક પણ બતાવી રહ્યું છે. આ ઇન્ડેક્સ માટે બ્રિટાનિયા, ગોદરેજ સીપી કે અન્ય કોઈ સ્ટોક પર ટેકનિકલી કઈ રીતે વ્યૂ રહેશે, રાહુલ? I think, as you rightly pointed out, મારા ખ્યાલથી બ્રિટાનિયા આઈ થિંક વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર જોવા મળી રહ્યું છે. ગઈકાલના 6,000 ઉપર સપાટી પણ જોવા મળી છે સ્ટોકના અંદર, અને આઈ થિંક એઝ યુ રાઇટલી સેડ હાયર હાઈઝ બનાવતું ગયું છે અને લોંગ બિલ્ટઅપ પણ જોવા મળ્યું છે. 5980 ઇમિડિયેટ સપોર્ટ છે સ્ટોકને, અને મારા ખ્યાલથી સ્ટોક 6200 સુધીના લેવલ જઈ શકે છે પોઝિશનલ ટ્રેડના અંદર, તો મારા ખ્યાલથી લેવાની ભલામણ રહેશે. સિમિલરલી આ સેક્ટર અંદરથી બે સ્ટ્રોંગેસ્ટ ચાર્ટ રહ્યા છે, એક છે બ્રિટાનિયા અને સેકન્ડ છે મેરિકો. મેરિકોનું બી આપણે જોજો સ્લોલી એન્ડ સ્ટેડીલી આપવું તરફ જોવા મળી રહ્યું છે સ્ટોકના અંદર. સપોર્ટ આઈ થિંક ઇઝ એટ 722 ઇમિડિયેટ સપોર્ટ છે સ્ટોકને, તે સ્ટોપ લોસ સાથે લોંગ કરી શકાય. મને લાગે છે કે જે 52 વીક હાઈ છે 765 એ મેરિકોના અંદર ફરીથી જોવા મળી શકે એમ છે, તો આ એક ભલામણ રહેશે. થર્ડલી, એઝ યુ આસ્ક મી અબાઉટ ગોદરેજ કન્ઝ્યુમર, તો ગોદરેજ કન્ઝ્યુમરમાં પણ આપણને જોઈએ તો ધીરે ધીરે ઓવરઓલ જે એફએમસીજી પેકના અંદર આપવું જોવા મળી છે, એમાં પણ જોવા મળી રહ્યું છે. 1140 મહત્વનો લેવલ હતો, એના ઉપર આ બંધ આવતા જોવા મળ્યું છે. તો ઇમિડિયેટ સપોર્ટ 1142, અને મને લાગે છે 1195 સુધીના લેવલ આપણને ગોદરેજ કન્ઝ્યુમરમાં પણ જોવા મળી શકે એમ છે. તો ગોદરેજ સીપી માટે 1142 સ્ટોપ લોસ, 1195ના ટાર્ગેટ. મેરિકો 765ના ટાર્ગેટને ધ્યાનમાં રાખો, અને બ્રિટાનિયા માટે 5980 સ્ટોપ લોસ, 6200 સુધીના ટાર્ગેટ. ઓવરઓલ આ સ્પેસ માટે એક ફોકસ રાખીશું. તો પર એફએમસીજી પર એક વ્યૂ લઈએ, કારણ કે જે રીતે આપણે એક સેક્ટર રોટેશન સતત આ માર્કેટમાં જોઈ રહ્યા છે, તો ફરી એફએમસીજી જે છે એક, કારણ કે ઇન્ડેક્સથી વધારે થીમ પ્લેઆઉટ આ માર્કેટમાં થઈ રહી છે. ઓએમસીઝમાં આપણે એક પરફોર્મન્સ, મેટલમાં જે રીતે કેમિકલ પર ચર્ચા કરીએ, પરંતુ એફએમસીજીમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ પણ ઘણી મજબૂતી ગઈકાલે બતાવી છે. આ સેક્ટર માટે ફંડામેન્ટલી ચર્ચા કરીએ, લોંગ ટર્મ કઈ કંપની પર ફોકસ હોવું જોઈએ તપન? એફએમસીજીમાં જે રીતે હજી પણ ઇન્ફ્લેશન ડાઉન છે, નો ડાઉટ હમણાંના જે ડેટા થોડા વધારે આવ્યા હતા, પણ હજી પણ જે કહેવાય ને કે રિયલ ઇન્ફ્લેશન એનાથી તો ઘણું એવરેજ કરતાં ઘણું ઓછું છે, તો એના લીધે માર્જિનમાં ફાયદો થઈ શકે છે એફએમસીજી કંપનીઝમાં. અને ધીરે ધીરે જે જીએસટી રેશનલાઇઝેશન થયું છે ને ઇન્કમ ટેક્સના જે સ્ટેપ્સ લીધા છે, ઘણા બધા સ્ટેપ્સ લીધા, હવે ધીરે ધીરે રૂરલ અને અર્બન ડિમાન્ડ વધશે. હોપફુલી નેક્સ્ટ 6 મહિના આઈ થિંક સારા રહેવા જોઈએ એફએમસીજી માટે. અને એમાં પણ તમારે થોડું સિલેક્ટિવ રહેવાનું કે કઈ કંપનીમાં તમને ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ મળે છે ત્યાં જાઓ. જે તે HUL છે, નેસ્લે છે, એ બધામાં તમે જો તો 2 થી 6%નો, 2%, 4%, 6% જેવો ગ્રોથ દેખાય છે. એવામાં ના જાઓ, કેમ કે વેલ્યુએશન ઓલરેડી બધી એફએમસીજી કંપનીનું ઓલરેડી ઓન અ હાઈ લેવલ છે. તમે જો પી રેશિયો 60 થી 80 ની વચ્ચે બધાના છે. જ્યાં સુધી ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ ના દેખાય એવા સ્ટોકમાં જવું, જેમ કે મેરિકો છે, ઇવન તમે જો ટાટા કન્ઝ્યુમર અમુક વાર આપે છે, તો એવા બધા સ્ટોક્સમાં જાઓ જ્યાં તમને ગ્રોથ દેખાય, સેક્યુલર ગ્રોથ દેખાય. કેમ કે અધરવાઇઝ શું છે કે આ ઘણું સેચ્યુરેટેડ માર્કેટ છે, આમાં તો એવું થઈ શકે લાંબો સમય સુધી પ્રાઇસમાં મુવમેન્ટ ના આવે. પણ યસ, હું ઓવરઓલ પોઝિટિવ છું એફએમસીજીમાં, પણ જે રીતે મેં કીધું એ રીતે તમે ઇન્વેસ્ટ કરો તો વધારે સારું. તો ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ, આ કંપનીઓ પર એક ફંડામેન્ટલી વ્યૂ પણ એક પોઝિટિવ આવતો જોઈ રહ્યા છે.